છોટાઉદેપુર કુસુમસાગર તળાવનો સુંદર નજારો। તળાવની મધ્યમાં ઇતિહાસમાં પ્રથમવાર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, જ્યારે તળાવની ચારે તરફ રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો, જ્યારે ઘણા વર્ષો પછી તળાવ સ્વચ્છ જોવા મળ્યું છે। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરની શોભા ગણાતું કુસુમસાગર તળાવના સૌંદર્યકરણની કામગીરી ₹3,48,00,000 કરતાં વધુ કિંમતમાં કરવામાં આવી છે, જ્યારે તળાવને સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યું છે। ઘણા સમયથી પ્રજાને તળાવની ફરતે હરવા ફરવા માટેની અગવડ પડતી હોય કે જે તકલીફને ધ્યાને રાખીને તળાવની ફરતે વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે, જ્યારે તળાવની મધ્યમાં સુંદર બગીચો અને ફ્લેટ માસ્ટ પોલ બનાવવામાં આવ્યો હોય કે જ્યાં ઇતિહાસમાં પ્રથમવાર રાષ્ટ્રધ્વજ લહેરાયો છે, જ્યારે છોટાઉદેપુરની શોભામાં અને શાનમાં જાન લાગી ગયા છે। જ્યારે આ જ રીતનું સ્વચ્છ અને સુંદર તળાવ કાયમી રહે તે બાબતે ધ્યાન રાખવામાં આવે તેવી નગરની પ્રજાએ આશા વ્યક્ત કરી હતી।